1 વાગ્યો પણ હજી ભાત લઈને ન આવી. આમાં ભૂખા મરી જ જાય ને ભાઈડા. આ બિચારી બાયુને હાસન હંજવારીને પોતાને આન તેન કેટલાય કામ હોય ને આપણે તો વાડીનું એકનું કામ હોય. એ બિચારી કામમાં જ નવરી થાય તો ભાત લઈને આવે ને જઈ આવે તો ખાઈ લેવું આપણે. એ બા મારે હેને અહીંયા જલસા હે, કાંઈ ઉપાધિ નથી. તમ મારી ઉપાધિ ન કરવી. હા બેન આવવાની છે. હા તો હું હમણાં થોડાક દીમાં આટો મારવા આવીશ. હા ભાઈ શું કરે છે? હા રોલ્યો ભાભી સાચવે હે ને? હા હા ઓલી આપણી બાજુમાં ઓલી સતુડી રે છે એ આવી છે ઠેક. હા તો એને કહે છે કે બબુ આવવાની હો, હેતલ આવવાની. હા ઓ નો એ બા 3 કલાકથી આપણે વાતું કરી છી અને મારે વાડીએ ભાત લઈને જવાનું છે. હાલ હાલ મૂક મૂક હું જાઉં છું. હાલ હા કેટલા વાગ્યા? 2:30 વાગ્યા. 2:30 વાગ્યા ને? હજી કાંઈ ખાવાનો ટાઈમ ન થયો કેવાય કા? એવું નથી. હવે આડોશી પાડોશી વાળા ખાઈ ખાઈને કામે સડી ગયા. 2:30 વાગ્યા. તને એટલી ખબર ન પડે કે આપણે ભાત લઈને ગાયો ખા જાય? એક તો સવારે સિરાવ્યા વગરના નીકળ્યા હોય ઘરેથી. તો સિરાવીને તો રાખ્યું તું, તમારે ખાઈ લેવું જોઈએ ને. પણ અહીંયા કામ જ એટલું છે, શું સિરાવાનું રાખ્યું તું? કાઈ નહીં, ભાખરી બનાવ્યું તું રાઈતે બનાવ્યું તું, પાછું સવારે ખાવાનું. હા સવારે ભાખરી ખાઈ લે, બગડે નહીં કઈ. વાહ ભાઈ વાહ. હવે હા રાયડું નાખો માં. હવે તગાર ઉતારો, વજન લાગે છે. ઓહો વજન છે? હા ઓ તો આજ તો ભાઈ હારું રહી તું જોતે. હા બહુ મોડું કરી દીધું. આટલું બધું મોડું ન કરે. મારે પછી ભૂખ લાગી ગઈ હોય ને મને. એક તો આમાં કામ અત્યારે કેટલું છે તને ખબર? રાયડું નાખો માં, મારે 17 કામ હોય. શું 17 કામ હોય? હવે તમારે ઘરના કામ હોય, અહીંયા અમારે જો ને. હા તે તમે અહીંયા છો, ઘરે ખાલી એક દી તમે રહ્યો ને કામ કરો, ખબર પડે. હંજવારી હોય, પોતા હોય, વાસણ ઉટકવાના હોય, 10 જણાના લુગડા ધોવાના, વળી રાંધવાનું 3 ટાઈમ તો રાંધવું પડે. હા ઈ સાચી વાત. આમ તો તમારે બાયું જાજુ કામ હોય ને. હવે ખાઈ લ્યો. આ કઈ કામ ખાય? ઓ નો આ શું છે? ભૂંગરા. ભૂંગરા ઠેલી તું લઈ આવી? શાક ને રોટલા ને બધું ક્યાં? એ તમને સાચું કહું? શું? એમાં એવું હતું, મારા બાન ફોન ચાલુ થઈ ગયો તો 3 કલાક વાત આવેલી તો રાંધવાનું રહી ગયું. તો મેં કીધું ભૂંગળાની થેલી પડી છે ને છોકરાની, લેતા જાય. એ અક્કલ મઠિયા, ભૂંગરા ખાઈને કામ નો થાય એટલી તો ખબર પડે કે નહીં? તાર બાને અત્યારે જ ફોન કરવાનો વેત આવે? એ તો વ્યવહારિક કામ હતું એટલે ફોન કર્યો હતો. એટલે તમારા વ્યવહારિક કામમાં અમે ભૂખા મરી જાય એનું શું કરવાનું? કઈ મરી ન જાય, આમાં આટલા બધા ભૂંગરા છે. તને 17 ફેરે કીધું જ મેં ભાઈ, તું હે ને હાંજે નિરાતે વાત તાર બાને કરજે. બાકી કામ ટાણે તો મૂકો. આટલા દી અહીંયા રહી તોય ધરાણી નહીં ના ના. ખાઈ લ્યો હવે. શું આ ભૂંગરા ખાવું? હા ખાઈ લ્યો ને, સારા લાગશે. હું બટેટા બાપતી હતી, વળી મેં વધારે મોડું થાય, 3 વાગી જાય. મારા લગ્નમાં મેં 10 લાખનો ખર્ચો કર્યો ને મારે પાણી ઢોળ થયું. કાઈ પાણી ઢોળ નથી થયું. આવી અસલ બાયડી મળી ગઈ, રાંધીને ખવડાવવા ખરા. આજે અમે ઘરે બનાવ્યા. આ બાયડી બહુ સારી જડી ગઈ. 10 લાખનો ખર્ચો કર્યો ને ભૂંગરા ખવડાવ. વાહ ભાઈ વાહ. ક્યારેક ક્યારેક હલકું ફૂલકું ખાવું પડે. એ મરી જાય એમ હલકું ફૂલકું ખાઈને? કાઈ નો મરી જાય. લ્યો તે તો આમ નિરાતે ખાધું છે ને? કાઈ નથી ખાધું. હું હવે અહીંયા આવીને ભૂંગરા ખાઈ. હા શું બોલજે? કાઈ નહીં, ખાલી ચા ને રોટલી. વઘારેલા ભાત બહુ ખાસ તું. વઘારેલા ભાત દાબીને આવી છો ને? ખાઈ લીધા હે ને? અને વૈધા નહીં હોય. હું લઈ આવી જ નહીં, તમને ગેસ થઈ જાય. લ્યો આ લ્યો ભાત તમને ગોઠવતા નથી. હાથ મોઢું ધોઈ લ્યો અને ખાઈ લ્યો. હવે હાથ મોટા ભૂંગરામાં શું ધોવા? આમાં મારા હાથ આમ મોઢા ધોવાના ભૂંગરા? ના એ સાચી વાત. આમ જો આવી રીતના આમ રાખાય ભૂંગરા. આમ નાના હતા ને આમ રાખતા, આમ આંગળીમાં 5 આંગળીમાં હું આમ 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 હવે પછી આમ ખાવાનું. તાર બાને ને ફોન કરીને કેવું દીધું છે કે આને સમજાવો, અમારે ખેતીના કામ કરવા, ભૂંગરામાં કામ ન થાય. હાંજે હારા રોટલા ને ઘરે કઢી ને બાજરાના રોટલા. એવા બધા તમે વાતું એવું સડી ગયા તા કે તને રાંધવાનું ભૂલાઈ ગયું. અમારે વાતું તો વાત જ જવા દો, નો હોય એવી વાતું થતી હોય અમારે. તો મારા બા ને મારા બાપા ને બધા ઘરે ભૂખ્યા બેઠા છે ને? કોઈ ખાવા નહીં જઈડું? ખાવા નહીં, ગામમાં જમવાનું હતું. બા બાપુ ને વયા ગયા હતા, હું એક હતી. તમે તમારું કરી લીધું એમ ને? ભાત ખાઈને આવ્યા બેટા, દહીં ભાત ને. હુઈ જા, જાવ આ લીમડો રહ્યો, જા ભાત ખાઈને હુઈ જા. આ તો ખાટલો રાખી દયો, બહુ ગરમ થાય. બોલતી નથી. એક હમણાં એક પાવડો મારીશ ને
નાખો બે માથામાં નાખવું ને પાણા આઈને હુઈ જાય છો ખાતા વગરના આ પાણા ખવડાવી દઈશ મારા ભાઈ તો જો ભૂંગરા આવ્યા એ સારું કહેવાય ને મારા હાથના ભૂંગરા કેસ મળે તમને મારે હાહરીએ ધક્કો થઈ છે હાલ હાલો ને તાર નથી આવું મારે એકને જવું છે અને મારે કેવું છે શું તાર બાને તમે હે ઘડીએ ઘડીએ ફોન ન કરતા ફોન તો શું કરે એવા બધા તમારે કામ હોય કાંઈ કામ ન હોય બસ વ્યવહારિક વાતો હાલતી હોય વ્યવહારિક વાતું હોય પેલા આપણે ઘરના કામ કરવાના હોય પછી વ્યવહારિક વાતું અને તારી કોઈ વ્યવહારિક વાત ન ખૂટી જઈ હોય તો મારા બાપાનો ફોન છે મારા ભાઈનો ફોન છે મારા બેનનો ફોન છે મારા માનો ફોન છે તો તમે એક કામ કરતા કર હોય તો ફોન અમને કોઈ કીધા રાખો તમારે તમારી બેનને કરાય બાને કરાય એ અમે અમારું કામ હોય ને અમારે કોઈને ડિસ્ટર્બ ન કરીએ એમ તમારી કોઈ નવરીના નથી હા તાર ખાનદાન ને આખું અહીં બોલાવી લેજે અને તારે એને ફોન ન કરવા આ તો સારું લ્યો તો આ ઓલું આપણે બાજુમાં એક ઘર છે ને મોટું બંગલો એમાં ઓયડી છે જો ઓલી ઝૂંપડી રહેવું હોય તો રીએ એમાં એના ઓયડીમાં કોઈ નો હમાય છે આ ફૂડા રીએ હા લે હવે ગરમ જાજા થાવમાં ન હવે હું હે ને આય લઈ જઈશ આય ખાધા વગર ના રેહો બહુ હે ને ઉપાડો નથી લેવાનો ઉપાડો ને ઉપાડો તારો છે ચોટી ગયા હોય બોલતી ને દાંતમાં કાઢું છું એટલે નકર આ ભૂંગળું લઈ જઈશ તમારું નથી ખાવા રાઈતે નહીં મળે ખાવા બનાવવું જ નથી કાંઈ ભૂંગળા જ ખાવાના નકરા હવે જેટલાથી પડ્યા છે ને એટલાથી ભૂંગળા ખાવાના ભૂંગરા ખાઈ ખાઈ તો હું ભૂંગરા જેવો થઈ જાય થઈ ગયું હવે દેવું જ નથી રાયડું નાખે હે વરી આમ જાણે આમ મોટા આમ પહાડ ખોદી નહીં ખાવો એમ એ પણ આ કામ કરતો ખબર પડે તારે અરે તમે ઘરના કામ કરો તો ખબર પડે કઈ એમના વાત નથી કરતી કામ કરતી જાતી હતી બધું આઈ રે શું હે તો આ ભૂંગરા નો આવે એક રાંધવાનું જ રહી ગયું ત્યાં 2 વાગી ગયા ખબર ય નો રે 12 વાગે ફોન આવ્યો મારું હાહર્યું મને ભૂખું મારી નાખશે કાઈ નો મારી નાખે તમને એવા વિચાર આવે છે તું હે ને 2-3 મહિના હે ને તાર બાગ રોકાયા જા અને આમ જો નિરાતે જેટલી વાતું કરવી એટલી વાતું કરી લેજે તું ધરા ને એદી પાછી આવજે હા વાંધો નહીં અહીંયા જોવું કોણ હાચવે છે મારા જેવું કોઈ હાચવે નહીં હા તારા જેવું કોઈ હાચવે જ નહીં આ તારા જેવું હા આ ભૂંગરા ખવડાવે કા હા આવું હાચવે આજ આટલા ટાઈમમાં પહેલી વાર ભૂંગળા લઈ આવી હજી બટેટા મેં કીધું બટેટા હારે લઈ આવો ભૂંગળા બટેટા થઈ જાય હા તો આજ ભૂંગરા આવ્યા કાલ વેફર લઈ આવજે ઈ હારી વેફર હું કરવાનું હું કરતા એમ થાય 2 બુહટમાં મારું દાંત પાડ નાખવા મને એમ થાય 2 પાણા નાખું એક આ બાજુ ને કામ કાન બાજુ હું તો હાજર બટકી ગયો ખરેખર બેઠકો છો તો હારી ગોતિયા વધી હું હારી ગોતી આવું ઉઈ જાવ તમારા ખાટલો પડ્યો લીમડા નીચે હું ભૂંગળા ખાઈને વહીથી નહીં ખાવ હાલ નથી રહેવું તમારા ઘરમાં હે હા નથી રહેવું હું તો મૂકી જાઉં મને ક્યાં માર માન ઘરે પૈસા જા કોઈ મૂકવા નથી આવવાનું જેવા તેડી ગયા તેવા મૂકી જાઉં ત્યાં તો બધા આમ શરણાઈઓ વગાડતા હતા ઢોલ વગાડતા હતા કેવા લાગતા આ ત્યારે શરણાઈનું ઢોલ વગાડ્યા ને એટલે જો હવે આ શરણાઈનું અમારે વગાડવી પડે જા એ શરણાઈનું વગાડી ને એ આ એના પ્રતાપ ભૂંગરા ખાઈ લ્યો ભૂંગળા ખોટું ઓલું કરે પાણી પીવો ને એટલે અસલ પેટ ભરાઈ જઈશ પાણી પી લેવાનું માથે એટલે પેટ ભરાઈ જઈશ તને અકલ કે દી આવશે ઈ મન કે એવું ન આવે 35 ખાઈ જે ઓલો ભરેલ કારેલાનું શાક બનાવ્યું તો ઓહો હો હે ને મજા આવી ખવાય એવું નહોતું કાઈ નહીં તે તમે 2 આંગળી ચાટતા હતા આહા હે તો તારા જેવું શાક નો બને હો મસ્તીનું બનાવ્યું તે 2 મોઢે વખાણ કરતા હતા એમાં બધો મસાલો હંધો ભરવા તો કોરા શીણા લોટ દાબી દીધો બોલે કાઈ નહીં એમાં આવા ગઠ્ઠા નીકળ્યા હતા કારેલામાં ચાલ ને પેલા શેકવો પડે પછી ભરીને કરાય એ તને રાંધતા ન આવડું બાપા તું ખોટું હેને તો બગાડ હવારમાં તમે રાંધી તું હેને ઘરમાં ખોટું દાણા ને હેને બગાડતી નહીં આ લોટ ને બધું બરાબર હા એવું લાગે ને તું તાર બાપાને ઘર શીખીએ જા શીખવા હવે કોઈ નો શીખડાય તમે હે ને બનાવી નાખજો હવે અમે જોવા આવ્યા હા બરાબર તને હા તેથી તને પૂછ્યું તું કે ભાઈ રાંધતા બધું આવડે હા મને રોટલા આવડે રોટલી આવડે શાક આવે 32 ભાતના ભોજન બનાવ કા તારે બધું કાંઈ આવડતું નથી કાઈ નહીં એમ ક્યાં કીધું તું હવે બોલી જ તી કા એવું હતું હા એવું તે અમને એમ કે ઓહો આને બધું આવડે છે હા આ તો અહીંયા આવીને ખબર પડી કોથરામાં જ બિલાડું નીકળ્યું મેં કીધું આ આવડે હે પણ ખાતા આવડે હે એમ બોલી ઈ પણ તમે પૂરું કરવા હા આપણને પસંદ છે ત્યાં તો હજી મને એમ કહેવાય ન દે 32 ભાતના ભોજન આવડે પણ ખાતા આવડે એમ બોલવા જાતી હતી હું એવું અમે સાંભળી લીધું તો સારું હતું હા તો તમે સાંભળ્યું નહીં પૂરું છેલ્લું વાક્ય અને હાય હા પાડી દીધી આ લોકો હા એ તરત હરક પદુડા ઉભા છે આ મને ગમે છે આ નવે કે રાંધતા નથી આવડતું
ભાઈ શોખવટ તો કરવી પડે કે ન કરવી પડે? તમે કરવા જ ન દીધી, એને કરવા જ ન દીધી ચોખવટ. અમને એમ કે આ છોડી હારી રૂપારી છે તો કીધું આમ દેખાવડી છે તો કીધું કામકાજમાં બધી રીતે પૂરી જઈશે, રાંધતાય આવડતું જઈશે. હવે આ જો બિલાડું નીકળું તો આને શું કરું મારે? હવે આ ચવા આખી જિંદગી પનારે પડ્યા હે તો કા. એક કામ કર હવે, હા જો ઓલી ઓયડી છે ને દૂધની થેલી છે, સા ખાન છે, હા સા મૂક હા. એટલે સાન ભૂંગરા હું ખાઈ લઉં. ચાંદ હવે ઉગે. બીજું તો મારે તને શું કેવું? હા હવે તારી બાની ઘરે જાવ ને તે તાર બાને મારે કેવું છે. હો આવજો કેવા. પેલા તો જઈને તાર બાનો ફોન જ ભાંગી નાખવો. ઘડીક તને ફોન કરે છે ને ફોન જ ભાંગી નાખો. તમારા પપ્પા બીજો લઈ દે. તમારા પપ્પા બીજો લઈ દે. તાર પપ્પા હરક પદુડા છે. તમે જે મરક પજુડા હોય એમાં પપ્પા એમ છે. તું જા જા માં ચા મૂક જા. હાલો દર્શક મિત્રો, આના માટે હું ચા બનાવી આવું. ત્યાં સુધી માનું ભાષણ તમે સાંભળી લેજો અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરજો ને પણ સારી કરજો. હાલો મહાદેવ મિત્રો, ચા બનાવી આવું. આવું હો. મને તો ખરેખર બૈરું ભટકું છે. એની વાત મૂકી દીધી. ફેર ગુજતી નથી મને કે મારે શું કરવું. આ ભૂંગરા આવ્યા જો તો ભૂંગરા ખાઈને ખેતી કામ થાય. ઉપાધિ 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 જ છે. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે હે ને કાંઈક નવું 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 તમને કોમેડી આપતા રહેવું. મોજ કરો. જય માતાજી, જય મહાદેવ.